محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. મોમિનીન કિરામ અને હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામના શોકવારો, આજે તેમની શહાદતની રાત છે. આપણે હું તમને પહેલે એનો ગમનો અને શોકનો પુસ્સો પેશ કરું છું, પછી આપણે બધા સાથે મળીને ઇમામ જમાના વખતના હાકીમ છે, સરકાર છે, એની ખિદમતમાં જઈને એના દાદા, એના જદ, પરદાદાનો અને શોકનો, એનો ગમનો પુસ્સો પેશ કરીએ, તાજિયત અને તસલ્લીની સાથે કે ઇમામ આપણો પુસ્સો કબૂલ કરે. આપણે આ ખૂણાની અંદરમાં છીએ એટલે થોડા જ સંખ્યામાં છે, પણ આપણે એના દાદાને યાદ કરી અને ગમ મનાવીએ છીએ. એ આપણો આ આઝાદારીને કબૂલ કરે. આઝાદારીના વાસ્તાથી આપણા તમામ મરહુમીનના તેમજ આપણા નાના મોટા ગુનાઓને માફ કરી આપે, બીમારોને શિફા આપે અને જેટલો ઉમેદ રાખતા હોય હાજત લઈને આવીએ દરેકને હાજતને કબૂલ ફરમાવે. દુઆની કબૂલિયત માટે બાબાજી બોલા સલાવત. તો એક ખુશીની વાત એ છે કે જો હાજરી આજે મોટી છે, ગઈકાલ કરતા પણ હું જરા વધારે જોઉં છું. કે મારું કહેવાનું છે કે ઘણી વખત આ તારીખ છે ને માણસો નથી મનાવતા કે કોણ આવશે. મજલિસ 3 હોય છે, ગઈકાલ, આજે, કાલે, પરમદી, અને ઘણી વખત 2 સાથે કરી નાખે. યા તો ગઈકાલ કરી નાખે તો ગઈકાલની આજે કરે. થોડે જો એમ નથી, આ બહુ મોટો દિવસ છે. ગઈકાલે જે આપણે શહાદત મનાવી એના આ દાદા થાય છે. હઝરત અબુ તાલિબ છે, એના દીકરા હઝરત અલી અલૈહિસ્સલામ, એના દીકરા હુસૈન અલૈહિસ્સલામ, એની ઓલાદમાંથી આ છે. ઇમામે જમાને એની ઓલાદ છે. તો એ ઇમામ જમાના રાજી થાય કે એને આપણે યાદ ના કરીએ, કબૂલ કરે. 7મા ઇમામ માને કે એની શહાદત માને અને દાદાની ના કરીએ, કબૂલ કરે. તો અહીં હઝરત અબુ તાલિબનો બહુ મોટો મર્તબો છે. એટલે માણસો ઓળખતા નથી. હઝરત અબુ તાલિબ ના હોત ને તો ઇસ્લામ પણ ના હોત. મગજમાં રાખજો, ઇસ્લામ અગર જો છે તો હઝરત અબુ તાલિબ થકી છે. એટલે જ તો ઇમામ અલી અલૈહિસ્સલામની એટલી દુશ્મની છે, મુસલમાનોને એટલી દુશ્મની છે કે આને કાફર કે છે. કાફર મને એ બોલવાથી બચાવે, મિંબર ઉપરથી બોલાવાય ના કે એના માટે એ શબ્દ આપણે ઉચ્ચારીએ. પણ એને આ લોકો પૂછી લ્યો તો નહીં માને. એ આને કહેશે કે તો કાફર ક્યાં કલમો પડતો. પણ કલમો એ પડે ને કે જેને ના આવડતું હોય. પોતાના ઘરમાં જો કલમો શીખાડવા વાળો આવ્યો હોય કેમ ને કલમો ના પડે. તો હઝરત અબુ તાલિબ ઈ છે કે જે 2 ચીજ છે કે જે ડૂબી ગઈ છે. એક તો આ હઝરત અબુ તાલિબનું ઈમાન જે માણસ નથી, અને એક ગદીર. તો ઘણી વખત આપણે સંખ્યા જોતા હોય, પૂછશે માણસો કેટલા હતા મજલિસમાં, બધી જગ્યાએ આને મત પૂછશે. હું પણ એમ જ પૂછું છું, માણસો કેમ કે આ જાજા હતા, ઓછા હતા. પણ માણસો હોય કે ના હોય કાંઈ નથી. એક જ માણસ જે સાંભળવા વાળો આવે ને અમલ કરી શકે ને એ બસ છે. એટલે 100 માણસ આવે ને કઈ કરે નહીં. ભલે એક આવે, હું પસંદ કરું છું, એક આવે અને મને ખાતરી છે કે એ અમલ કરશે. કેમ આવે છે? એને ગમે છે એટલે આવે છે, એને કઈ પસંદ આવે છે એટલે આવે છે. જે ના આવે એને મૂકી દેતો હોય ને, એ તો ખુશી માટે આવે છે. મન થાય તો આવે, પણ એ આવે છે એને કઈક શોખ છે. અને ખબર હોય, મજલિસ પડવા વાળાને ખબર હોય કે કોણ આવે છે, કોણ નથી આવતું, કોણ સિન્સિયર છે. એ તમને કહી દો, પડવા વાળાને ખબર હોય પહેલાથી કે કોણ છે આ માણસ.
તો આ છે હઝરત અબુ તાલિબનું. તમને કહું કે કેટલો મર્તબો છે, મોટો કેટલો. એનું નામ હતું ઇમરાન. અબુ તાલિબ એટલે તાલિબના બાપ. હું કહી ગયો છું મજલિસમાં પહેલા કે અરબોની આદત હતી કે કોઈ દી નામથી બોલાવે ના. કે ફલાણાના બાપ. જો દીકરો હોય તો એનો બાપ કે, દીકરી હોય તો દીકરીનો બાપ. તો ઇમામ અલીને છે અબુલ હસન કીધા. હઝરત ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ કોઈ દી અલીનું નામ લઈને નહોતા બોલાવતા. યા તો અમીરુલ મોમિનીન કે મોમિનનું નામ, યા તો અબુલ હસન કે હસનના બાપ. એ હસનની માં છે, પણ એક સિસ્ટમ હતી, એક ઢબ હતી. જેમ આપણી આ છે, આપણી આગળ હતું, હમણાં આપણે જરા કુલ કરી નાખીએ છીએ, પણ આપણે નામ લેવું એ હેબ લાગે. તો એ અબુ તાલિબ એટલે તાલિબ નામ, એટલે મોટા દીકરા હતા તાલિબ. એના પછી આવ્યા હઝરત અકીલ, પછી આવ્યા જાફર, પછી આવ્યા ઇમામ અલી. ને ખૂબી છે દરેક દીકરાના વચમાં 10-10 વર્ષ ફેર છે. તાલીમની પછી 10 વર્ષ, પછી અકીલ આવ્યા, 10 વર્ષ પછી જાફર આવ્યા, 10 વર્ષ પછી અલી આવ્યા, 40 વર્ષ નીકળી. પછી 3 બહેનો હતી. ઉમ્મે હાની હઝરત અલી અલૈહિસ્સલામની બેન હતી. આપણે મેરાજ જોશું કે એના ઘરેથી રસૂલ જાય છે, મેરાજ એના ઘરેથી જાય છે, પોતાના ઘરેથી નથી જતા. પછી ઉમ્મે હાનીના ઘરેથી નીકળે છે. તો આ અબુ તાલિબનો એટલો મળતો. એક જ ઘરવાળી હતી ફાતેમા બિન્તે અસદ. એનું નામ ફાતેમા હતું, માનું નામ પણ ફાતેમા. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી 35 વર્ષ મોટા હતા. જ્યારે રસૂલ ખુદાને નબુવત મળી, એટલે નબુવતનું એલાન કર્યા. નબી તો થઈને આવ્યા હતા. નબુવત એવી નથી કે એને દેવામાં આવે કે હવે તમે નબી છો આજથી. ગઈકાલે તમે ખૂબ ગુનાહ કર્યા ને આજે કરો, માફ કરજો, એ આપણે બોલાવી ને. ઘણા માણસ એમ કે રસૂલ પહેલા ગુનાહ કરતા હતા. ગુનાહ કેમ કરે? નબી હતા, એને તો ખબર હતી નબી છે. હું કોણ છું મને ખબર છે, ભલે માણસોને ના ખબર. પોતે નબી અને રસૂલ એને તો ખબર હતી ને, એને તો ખબર હતી કેમ ગુનાહ કરે. તો એ તો માસૂમ હતા. નબી અને રસૂલ થઈને આવ્યા તો 40 વર્ષ એનો હુકમ મને તમે એલાન કરો, હવે વખત આવી ગયો છે. તો ત્યારે હઝરત અબુ તાલિબની 75 ઉંમર હતી. વિચાર 75 વર્ષ હતા. અને જ્યારે ગુજરી ગયા 10 વર્ષ પછી તો 85 એટલી ઉંમર હતી, ગુજરી ગયા ને 85. રસૂલે ખુદાની તારીખ 50 વર્ષની ઉંમર હતી. ઇમામ અલી અલૈહિસ્સલામ 20 વર્ષના હતા. તો ઈ ઇમામ અલીના બાપ થાય. તો રસૂલે ખુદા છે ને એ માના પેટમાં હતા ને, માનું નામ આમેના હતું, હઝરત આમેના. પેટમાં હતા એટલે 6 મહિનાનું પેટ હતું, આંસેત હતા 6 મહિનાનું. અને બાપ ગુજરી જાય, હઝરત અબ્દુલ્લા ગુજરી ગયા. એક જ દીકરો હતો આ રસૂલ. એ પેટમાં હતા ને ગુજરી ગયા. અને મદીનામાં ગુજરી ગયા. એ મદીનામાં વયાજમાં આવ્યા હતા ને, અહીંયા ગુજરી ગયા. એની ખબર આપણે દેખતા નથી, પણ મદીનામાં આપણે આવીએ ને તો એમ કે છે કે આપણે મસ્જિદ નબવી છે ને, મસ્જિદ નબવી અહીંયાથી નીકળવાનો રસ્તો છે, વહાંથી આંતરે થવાનો છે. વહાંથી આપણે આવીએ ત્યાંથી નીકળી વચમાં અહીંયા અધુરાકમાં રોઝો છે. તો વહાંથી નીકળીએ ને, ઘરીએ ને દાખલ કરીએ તો વહાં બાયણામાં ઊભું રહેવું જોઈએ. વહાં આપણે ઈશારો કરીએ ને એમાં હઝરત અબુ તાલિબને સલામ કરીએ, વહાં એની ઝિયારત કરીએ. એટલે મદીના છે ને નાનું એક ગામડું, એમ 77 આજે મોટું થયું. કાલે એવું હશે કે ખબર નહીં, 77 અને સેન્ધેની એક થઈ જશે, ખબર નહીં. આ ભરૂચ આજે છેટે લાગે છે ને, ગામમાં જ આવી જશે. આ ગામ ભરૂચ ગામમાં હશે. તો મદીના સાવ નાનું હતું. મસ્જિદ તો આમ નાની હતી, એક નાની. આપણને છે ને મસ્જિદ ખપે મોટી, 1000 માણસ સમાય, શોભે. હા, મસ્જિદની શોભા છે કે આપણે અંદરમાં નમાઝ પઢવા. શોભા એ નથી કે શણગાર કરે માણસો જોઈ, માણસો જોઈ. એમ નથી કે કોઈની ટીકા કરું છું, પણ સેમ્પલ હું બહુ રહ્યો છું. તો સેમ્પલમાં મસ્જિદ રસ્તા ઉપર છે. એને ખાસ વડે માંગણી કરી કે તમે ઓલો સામે ઊભો રાખો એટલે સરકારે દેખાય કે મસ્જિદ સામે છે, તમે જોજો ઘુમટ. તો જેટલા વટાઈ મોટરમાં જોતા હોય માણસો, જોતા હોય, જોઈ લોકો કેવું શોધે છે, આવે ફોટા પાડે. બીજા કુંભની વાત કરું છું. આપણા વાળા તો ભાગતા હોય જલ્દી, ક્યાં નમાઝ પડી જશે, આપણા વાળા તો ભાગી જાય. પણ બીજાની વાત કરું છું કે એવું ફોટા પાડે.
જોઈ એટલા રાજી થાય, એટલા ખુશ થાય. તો મસ્જિદની અસર પડે, મસ્જિદની અસર હોય છે. તો આ હઝરત અબુ તાલિબ અલૈહિ સલામ છે, એનો જન્મ મક્કામાં થયો હતો. અબ્દુલ મુત્તલિબ એના બાપનું નામ છે અબ્દુલ મુત્તલિબ, અબ્દુલ મુત્તલિબના દીકરા. અને એની ઘરવાળી છે ફાતિમા બિનતે અસદ. એ લોકો કુઝીન હતા, કાકા દાના હતા, એક જ દાદાના હતા, અંદર જ. તો હઝરત રસૂલે ખુદાના બાપ છે ગુજરી ગયા. પછી રસૂલે ખુદા પેદા થયા, 6 વર્ષના થયા તો એની માં છે ને આવે છે આમેના, મદીના આવે છે, ફાતિહા પડવા જાય. હા, તો મને એ કહેવાનું શું કહેવું, તો ભૂલી ગયું કે એ ગામ નાનું હતું મદીના, એટલે એની કબર ત્યાં છે, ગામમાં છે. આજે આપણે ને કે મસ્જિદની બાજુમાં છે, પછી ત્યારે ગામ હતું ને ત્યારે છેટે લાગ્યા. મસ્જિદ નબવી છે, આ જન્નતુલ બગી છે, છેટે હતી, પણ આપણે બાજુમાં લાગે છે કે ગામ થઈ ગયું છે. તો યાદથી આપણે ઝિયારત પડીએ, પણ હું ક્યાંય તમને દેખાશે ને ક્યાં છે. તો એ ફાતિહા પડવા આવ્યા હઝરત આમેના. પછી મક્કાથી જાય છે ને એક ગામમાં આવે છે અબવા કરીને, ત્યાં ગુજરી જાય છે. અબવા ગઈકાલે મેં તમને ઓળખાણ ના આપી. અબવામાં 7મા ઇમામનો જન્મ થયો ત્યાં એ ગામમાં જન્મ થયો તો 7મા ઇમામનો, કે જ્યાં એની આ દાદી દફન થયા છે. તો ત્યાં ઇમામ 6ઠા ઇમામનો છાંબો હતો, ત્યાં બધા ઇમામ જાતા હતા, ખાસ જાતા હતા. રસૂલે ખુદા પણ ફાતિહા પડવા જાતા હતા. બોલે આજે મુસલમાનો કબ્રસ્તાને જાય કે ન જાય, પણ એના રસૂલ વાં ગયા હતા ફાતિહા પડવા, એની માની ખબર પડતા. તો તમે મોરીસ જાઓ તો આ તમને દેખો સુન્નીઓ કબ્રસ્તાન ભરાઈ ગયું, કબ્રસ્તાન ભરાઈ ગયું. થોડે તમે મોરીસ ગયા હો તમારા જમાઈને પૂછજો. હું બહુ જતો હતો, હું કબ્રસ્તાને જાઉં પણ એટલું માણસ. અહીંયા તમે જો તો ખાલી હોય બધું. એટલે એની અંદર મેં ફરક છે, ભલે સુન્નીઓ છે પણ એટલો ફરક છે. તમે જો 15મી શાબાના આવશે, તમે વાંચા છો તો જગ્યા ના હોય કબ્રસ્તાન, ઉભા રહેવાનું તમે, એટલા માણસ, એટલો 15 શાબાન. તો ત્યાં આવ્યા ને અબવામાં ગુજરી ગયા, ત્યાં દફન કર્યા. પછી રસૂલે ખુદાને લઈ જાય, 6 વર્ષના નાના, એને અહીંયાથી લઈ જાય છે મક્કા. પછી હઝરત અબ્દુલ મુત્તલિબ એને પાડે છે, 6 વર્ષના હતા અબ્દુલ મુત્તલિબ પાડે છે ને દાદા 8 વર્ષ સુધી, એટલે 2 જ વર્ષ પાડ્યા. એ 8 વર્ષના થયા તો એ ગુજરી ગયા. હવે દે કે ને રસૂલે ખુદાને સોંપે કે ને, મરવાની પહેલે, ગુજરી જવાની પહેલે એ અબુ તાલિબને બોલાવે છે કે આ હું તમને દઉં છું. બીજા છોકરા હતા એને નથી દેતા, આને દે છે. અબ્બાસ હતા છોકરા, હમઝા હતા, અબુ લહબ હતો, એ તો મોટો કટ્ટર દુશ્મન, મોટો કટ્ટર દુશ્મન. સૂરો છે ને કુરાનનો, તબ્બત યદા અબી લહબિન વ તબ્બા, એના હાથ તોડી નાખવામાં આવે. સગો ચાચો પણ મોટો દુશ્મન. એટલે સગાવટમાં કઈ ખૂબી નથી કે આ એનો સગો છે. ખૂબી એ અલ્લાહ પાસે એ છે કે કોણ ઈમાનદાર છે, કેના પાસે ઈમાન છે એ જોવાનું છે, સગાવટ નથી જોવાનું. આપણે સગાવટ ને જોઈએ કે આ મારો મેમ્બર છે, ઘોડાનો છે, એ વા નથી. આ બધે સરખા છે. તો આ અબ્દુલ મુત્તલિબ છે, હઝરત અબુ તાલિબને સોંપે છે કે તમે આની ધ્યાન રાખજો. અબુ તાલિબ એની 42 ans ધ્યાન રાખે છે. રસૂલે ખુદાની તો 50 વર્ષના તે ત્યાં સુધી, એ તો મોટા માણસ, પણ એની હિફાજત કોણ કરે, એને બચાવે કોણ, પ્રોટેક્શન કોણ કરે? તો એના ટ્યુટર હતા, એટલે એને ધ્યાન રાખવા, પ્રોટેક્ટર હતા, અને ડિફેન્સર હતા આ અબુ તાલિબ. શીખાય રહે ને મદરસા મદદ શીખાય અબુ તાલિબ શીખાય. તો હઝરત અબુ તાલિબ એ હતા, એને મોટા કર્યા, પાયડા, એને પરણાવ્યા હઝરત ખદીજા સાથે, એને નિકાહ પડ્યા. એટલે મુસલમાનોને પૂછ્યું છે હઝરત રસૂલ ખુદાને નિકાહ કોણ પડ્યું? ત્યારે ઇસ્લામ તો ફેલાનો નથી, 25 વર્ષ. તો કોણ નિકાહ પડ્યા?
તો કોઈ જો તમે એને કાફર કહેતા હોય તો રસૂલ ખુદાની કાંઈ કાફર પડ્યા એમ કે ના હું પૂછું છું તમને આપણે એને નથી સમજતા પણ હું તમને કહું કેટલી માનતાલી કેવી છે તમે શું ઈ પડ્યા કે તો તમારા રસૂલ નહીં તમને શરમ થઈ છે કે નથી થતી શરમ થઈ છે બીજાની સામે તમે શું કહેશો કે અમારા રસૂલ નિકા કોણ પડ્યું છે તો હઝરત અબુ તાલિબ એને પરણાવ્યા કામ કરાવ્યા નવડા ઈસરિયા ગયા બધું નથી કહેતો બહુ લંબાઈ જશે તો કાલની હજી બે પરમદી તમે થાકી જશો તો હઝરત અબુ તાલિબ એને 42 વર્ષ પછી જ્યારે એલાન કર્યા રિસાલતનો કે હું નબી છું હું રસૂલ છું કિતાબ લઈને આવ્યો છું તો માણસો બધા દુશ્મન થઈ ગયા હમણાં સુધી બધે સાથે આને કહેવાય મુનાફિક જેથી કોઈ પડ્યો નથી પડવું જોશે મુનાફિક એવું હોય કે જાહેરમાં તમારા સાથે હોય બહારથી શરીર લઈને આવે અને એને કહેવાય મુનાફિક hypocrite. Il y a 2 langues, 2 visages, 2 personnalités. ખબર ના પડે એક રીતે બે જ આપતા હોય તમને એમ થાય કે આ ઈ જ છે કે બીજો કોઈ છે વિઝાજ બદલે જો તમારી જબાનમાં કહું તમારી એટલે જે કમિટીની જબાનમાં ગુસ્સા કામે લ્યો સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ તો મુનાફિક કહેવાય મુનાફિક જો એવા તો આ બધા દુશ્મન થઈ ગયા હમણાં સુધી કહેતા હતા કે તમે અમીન છો અમીન તમારા પાસે કઈ રાખીએ ને તો તમે ભૂખે મરશો પણ આ અમારી ચીજ નહીં ખાઈ એ નહીં જ આપશો તમને ખબર છે હું તમને પૈસા આપું સિક્કા દેરોની 10 નોટ તમને એ 10 જ રાખવી જોઈએ બદલાવી ન જોઈએ તો અમાનતદાર કહેવાય તમે કહ્યું કે આમાં જરૂર છે મને તો 100 યુરોની આમાં નાખો ને 50 યુરોની 2 લઈ લો એ ના થાય તો તમે બંધ કરે તોડી નહીં શું ખબર એને પાછી ખપતી હોય તો 2 નોટ બીજી 50 તમે તો લઈ લીધી તો એ અમાનત એને કહેવાય કે તમે હાથ લગાડો તમને નથી કહેતો મને પણ કહું છું આપણે બધી કાલનું લઈ લો ઘરે ફર નથી આપણે હોય તો આપણે વેપાર કરતા હું એટલે કોઈની આ કામ કરું છું તમારે આ કામ કરું છું મને પૈસાની જરૂર છે ખિસ્સામાં નથી કાલે આપણે કાઢી લો કાલે દઈ દઈશ ના કહેવાય કાલ મરી ગયો તો કોણ આ પૈસા રાખશે કેની ખબર છે હું લઈ લીધો છે વિશે ચોરી ના હોય નિયત સારી હોય પણ ઓલી અમાનતની અંદરમાં કોન્ફિડન્સની અંદરમાં ભંગ પડી તો આ હઝરત અબુ તાલિબ એ રસૂલે ખુદાની આવી રીતે સાંચે મોટા કર્યા અને રસૂલ એના પાસે આવા મોટા થયા વિચાર કરો એને પાડ્યા રસૂલની શાદી થઈ ઓલાદ થઈ બધું થયું 10 વર્ષ સુધી તબલીગ કરી તો રસૂલ સાથે જ હતા કોણ એનું દેફાંસ કરે રસૂલ જ્યારે નમાઝ પડતા હોય તો પોતે નહોતા પડતા એમને તો નમાઝ નથી પડી પણ એની ચોકી પડતા આવીને મારી ના થાય રસૂલે ખુદા નમાઝ પડે અધરાતમાં હઝરત અલી હોય પાછળ જનાબે ખદીજા અધરાતમાં ઇમામ અલી પાછળ જનાબે ખદીજા એમ નમાઝ પડતા 3 જણ તો રસૂલે હઝરત અબુ તાલિબ ચોકી પડે શું આવીને કોઈ મારી જાય એક વખત તો ઓલો એસ્તોમાનો લઈને ફેંકી હતા ને માથા કચરો બધું મેલું બધું નાખી ગયું તો આ અબુ તાલિબ એવા હતા ડિફેન્સર એના પ્રોટેક્ટર હતા અને એનો બહુ રોઆબ હતો માણસો બીતા તેમ જ્યારે હઝરત અબુ તાલિબ ગુજરી ગયા ત્યારે જ રસૂલે ખુદા મક્કા મૂકીને એટલે ગયા ને મદીના આટલા વર્ષ 13 વર્ષ ગયા તો કઈ નહોતું શું કે હવે કોઈ ઓલો છે નહીં બચાવવા કોઈ નથી આપણે કહીશું કે અલ્લાહ છે ને બચાવવા એ બરાબર છે દુનિયામાં કોક તો ખપે ને કેમ આપણે આશીર્વાદ લઈએ છીએ આપણે બચાવવા વાળો તો ખુદા છે પણ આશીર્વાદ લઈએ તો બચાવવા વાળો તો અલ્લાહ જ છે એના પર ભરોસો રાખવાનો પણ દુનિયામાં કોઈ ખપે ને તમે કહો છો અલ્લાહ રોજી દે છે દુકાન શું કામ ખોલું છું બંધ રાખો ને ઘરમાં આવી દઈ જશે ફરિશ્તા આવી જશે ને એમાં તો ટેમો ટેમ જાય છે કોઈને મોડો નથી થતો હું મને કહું છું 8 વાગે ટાઈમ છે તો 8 વાગે પહેલા આપણે આવી જાય દુકાને અહીંયા આવું હોય તો ના અહીંયા જલ્દી કરો આ જો હજી 12 વાગે પછી કોઈ ગ્રાહક આવે તો લઈએ ભલે નમાઝમાં મોડું થઈ જાય જુમાની નમાઝમાં
આ તો લાગુ પડી જશે ખુતબામાં, ક્યાં વાંધો છે, ખુતબો ઓબ્લિગાતોર નથી, પડી જશે, લાગુ પડી. એ તો અડધી કલાક ખેંચ્યા રાખશે ઓલા. તો આપણે મોડા જશું, પેલો ગ્રાહકને ના મૂકીએ 12 વાગે પછી આવે. પણ એમ કોઈ એમ કહે કે ના ના તું આયલો જા અને 2 વાગે આવજે, મને બંધ કરી નાખ, તો એ તો બહુ ઓછા માણસ. તો હઝરત અબુ તાલિબ એવા માણસ હતા. રસૂલે ખુદાની હદીસ છે હઝરત અબુ તાલિબના માટે કે આખી દુનિયા બધાયનું ઈમાન લઈ લ્યો, બધાયનું દુનિયાનું આખું ઈમાન, જેટલી વસ્તી હોય ને લઈ લ્યો એનું ઈમાન બલાસ ઉપર રાખો. આ છોકરાને ખબર નથી બલાસ કેવી હોય છે. બલાસ રોબેરવાળા આગળ હતી, હમણાં તો નથી, બજારમાં જાય તો ઓલી બલાસ હોય છે. આગળ તો આમ હતી ને, 2 પ્લાતો અહીંયા, પ્લાતો અહીંયા. આ પ્લાતોમાં તમે બધો ઈમાન રાખો અને બીજા પ્લાતોમાં હઝરત અબુ તાલિબનો ઈમાન રાખો, એક જ છે. તો હઝરત અબુ તાલિબનું ઈમાન વધારે ભારી હોય, આખી દુનિયાનું ઈમાન બીજા પ્લાતોમાં ઉપર આવી જાય, આ નીચે હોય. તો કાંઈ અજબ થવાનું નથી ને, કેમ કે એ ના હોત તો ઇસ્લામ તો ના હોત, તો આપણું ઈમાન શું હોત? આપણું ઈમાન એના ઉપર નભે છે. એ બચાવ્યા રસૂલને, એ ખૂબી એ છે રસૂલની બચાવી. અને અબુ તાલિબને ખબર હતી કે રસૂલ કોણ છે, પણ એ ડિક્લારે નહોતા કરતા. એટલું એનો માન હતો, મર્તબો હતો, અને એટલા બીતા હતા રસૂલ. એક દિવસ દુકાળ પડ્યો, વરસાદ નહોતો, તો ભાઈ એવું જ થયું ને, આપણે વરસાદની દુઆ કરી છે. આવ્યા કે હવે અબુ તાલિબ પાસે કે તને દુઆ કરો કે વરસાદ આવે. વરસાદ નથી, તો અબુ તાલિબ આને લઈ જાય છે, રસૂલે ખુદાને લઈ જાય છે. 8-9 વર્ષના હતા, જે નાના હતા, મક્કામાં લઈ જાય છે, ખાને કબામાં લઈ આવે છે અને એનો હાથ પકડે છે. પોતે દુઆ નથી માંગતી, આનો હાથ પકડે છે અબુ તાલિબ, આનો હાથ પકડે છે અને ઊંચો કરે છે. વાદળ આવે છે. દુઆ કાંઈ નથી માંગી, અબુ તાલિબે દુઆ નથી માંગી, ના રસૂલ દુઆ માંગી છે. એના હાથમાં એટલી બરકત હતી કે વાદળ આવી ગયા. એટલે રસૂલ હઝરત અબુ તાલિબ બતાડી ગયા, જેમ રસૂલે ખુદા અલીનો મર્તબો દેખાડતા હતા, એવી રીતે રસૂલનો મર્તબો અબુ તાલિબ દેખાડતા હતા. ઓળખે માણસો કે આ કોણ છે, છોકરો નથી, આમાં કઈ ખૂબી છે. એનો ભત્રીજો હતો એટલે નહોતા એનો માન રાખતા, રસૂલ હતા, ખબર હતી, નબી હતા કે માણસો છે પોતાની ઓલાદને વધારે માન આપે બીજા કરતા, ભલે ને ભાઈની ઓલાદ હોય, પણ રસૂલે ખુદા આને વધારે મર્તબો આપતા હતા એની ઓલાદ કરતા. 3 વર્ષ એ લોકોને રાખ્યા હતા, બોયકોટ કર્યા હતા. શોએબ અબુ તાલિબ વાલે હતો, વાલે હતો, જ્યાં જન્નતુલ મૌલા આપણે કબ્રસ્તાને જાય ને વાં છે એ શોએબ અબુ તાલિબ. તો અહીંયા લોકોને બોયકોટ કર્યા હતા કે તમે અહીંયા આવ્યો 3 વર્ષ સુધી, ને તમને ખાવાનું મળે, ને તમારી સાથે રિલેશન રાખે, ને અમારી છોકરી તમને દઈએ, ને તમારી છોકરી અમે લઈએ, કઈ નહીં. 3 વર્ષ સુધી રહ્યા હતા અબુ તાલિબ. બધા આખું ફેમિલી, ફક્ત ઓલો અબુ લહબ જે ચાચો વિરુદ્ધ હતો એ નહોતો, બધા હતા. તો વાં દર રાતના રસૂલે ખુદા તો પડી ગયા હતા, હજમ ખદીજા હતા મોટા, પણ રાતના છે અબુ તાલિબ શું કરે, અડધી રાતના રસૂલે ખુદાને કહે કે તું અહીંયા અલીના પથારી ઉપર સુઈ જા, ઇમામ અલીને એની પથારીમાં. બીજી રાત આવે કે તું આ જાફરની આના પથારીમાં શું. એવી રીતે દરેક ઓલાદની પથારીમાં સુરત. કદાચ રાતના કોઈ આવે હુમલો કરવાને તો ખબર ન પડે કે રસૂલ ક્યાં સૂતા છે, એવી સગવડ. તો પોતાના દીકરાઓને વેચી નાખે અને પોતાના ભત્રીજાને ફાવેર આપે, એ તો ન જોવે ને કોઈ કે પોતાનો દીકરો ભલે મરી જાય પણ રસૂલ બચી જાય. તો એમને કે ભત્રીજો પણ માનતા હતા કે આ રસૂલ છે, નબી છે, અલ્લાહનો મોકલેલો છે, એની હિફાજત મારા હાથમાં છે. આ જો અબુ તાલિબ છે, એનો બહુ મોટો એહસાન છે. એને ઓળખવા જોઈએ, પહેલી ઓળખવા જોઈએ અબુ તાલિબને. આપણે કરબલામાં કહીએ છીએ કે રસૂલ ઇમામ હુસૈન સાથે ઘણા બધા શહીદ થયા ને સગા હતા. સગા કેના? અબુ તાલિબની બધી ઓલાદ હતી. ઇમામ હુસૈનની ઓલાદ અબુ તાલિબ, જાફરની ઓલાદ અબુ તાલિબ, અકીલની ઓલાદ અબુ તાલિબની. તો એ બધાય તો હઝરત અબુ તાલિબની ઓલાદ હતી, એની દેશંદા હતી, બીજો કોઈ ના હતું. અબુ તાલિબની ઓલાદ કુરબાની આપી છે આજ સુધી.
તો તો છે એનો બહુ પાર્ટિસિપેશન મોટો જ છે એનો ઇસ્લામ માટે. એના વગર ઇસ્લામ છે જ નહીં. ઇસ્લામ છે જ નહીં. પ્રોટેક્ટર છે, દેફાસર ઇસ્લામ. બસ હું અબુ તાલિબનું એટલું કરું છું કે હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ બહુ મોટી કુરબાની આપી છે. 8 વર્ષથી લઈને 50 વર્ષની ઉંમર સુધી રસૂલને સાથ આપ્યો. પણ મોત તો બરાબર છે, આવશે. તો હઝરત અબુ તાલિબ ઉપર પણ આવે છે. તમે વિચાર કરો કે હઝરત અબુ તાલિબ છે આ રજબમાં ગુજરી ગયા છે, અને હઝરત ખદીજા છે ને ઘરવાળી, રસૂલ ખુદાની ઘરવાળી 10 માય રમઝાન કરંટ સેમ જોબ લાગે છે. 1.5 મહિનામાં એ ગુજરી ગયા. પેલા આ ગુજરે છે, આ બેની વફાત થઈ તો રસૂલે ખુદા શું કહ્યું કે આ વર્ષ ગમનો વર્ષ. આપણે તો 40 સુધી કરીએ. હમણાં તો ઘણી ફેર મને તો પૂછે છે માણસ કે અમે હમણાં કરી શકીએ 40માં? એક જ મહિનો થયો, એક જ મહિનો થયો એટલે કે અમે 40માં કરું છું. 1 મહિનામાં 40માં કેમ? તમારો મગજ કેવો છે? 40માં કરું છું. તો જ્યારે 40માં દિવસ હોય ત્યારે ઘરે મજલિસ કર, અને જમાતમાં 1 મહિનામાં કરી નાખે. એટલે શું ફરવું હોય કે હરવું હોય કે મર્યાદ કરવા હોય કરું છું તો કઈ ફેર નહીં પડે. 40 દિવસ પડેલા છે માણસ. તમને દેખાશે, તમે કોઈ આવે ને 40 કરે જોજો કઈ તારીખમાં મરી ગયો છે ને કઈ તારીખમાં કરે છે. 1 મહિનો થયો તો આપણે ગમ નથી હોતો. એ ગુજરી જાય ને ત્યારે જ રોય. દફનાવીને આવે પતોય ન હોય. તો રાતના કોઈ ધ્યાન નથી રાખતો. મયત તો કોણ ઉપાડી જાય? કોઈ ઉપાડી તો નથી, પણ કોઈ સૂતું નથી. સૂતું નથી. પૂછ્યું તમે પૂછજો. હું બધી પૂછતો હોય ને સવારના નમાઝમાં પૂછું કોણ રાતના જાય ગયું હોય ના. બહુ તો એક માણસ હોય તો ખબર ના હોય. સગા બાજુમાં કોઈ ના હોય, બરાબર છે? કોઈ ના હોય. નજીકના સગાઈ ના હોય, કોઈ છોકરાએ ના હોય. બધે થાકી ગયો. તેનો સસરો હોય તો વખતે માને, પોતાનો બાપ હોય તો થાય રહે. સલાત પર મામા હાલત છે ને, એમ જ દુનિયા એમ જ હાલે છે. એમાં કઈ ફેર નહીં. તો હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ ને વખત આવી કે મોતનો વખત આવે છે તો એની વફાત થઈ છે આ તારીખ. વિચાર કરો, હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામની વફાત થઈ ગઈ, ગુજરી ગયા. તો રસૂલ ખુદાને કેટલો શોખ લાગ્યો. અલીના બાપ હતા. ઇમામ અલીને કેવું થયું? 20 વર્ષ હતા. ઇમામ અલીને રસૂલે ખુદા પાડ્યા હતા. એક રસૂલે ખુદાને અબુ તાલિબ પાડ્યા. તો અલીને રસૂલ કે હું એને પાડું, એને મોટા કર્યા. તો એના ભાઈ હતા ખુશા, એને મોટા કર્યા, એ જ જમાઈ થયા. હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામની વફાત થઈ છે અઝાદારો. તો વિચાર કરો કે રસૂલને તે વખતે કઈ હાલત થઈ હશે. એનો પ્રોટેક્ટર, એનો ચીટર હાયલા જાય છે દુનિયાથી. આજે દુશ્મનોની આંખ ખુલ્લી થઈ ગઈ, દુશ્મનોના દિલ રાજી થઈ ગયા. એ લોકોને દિલ ઠંડા થઈ ગયા કે હવે તો આપણે ફતેહ છે. આ અબુ તાલિબ, હઝરત અબુ તાલિબ ગયા દુનિયાથી. તો રસૂલ કહે છે ઇમામ અલી અલૈહિસ્સલામને કે જાઓ તમે તમારા બાપને ગુસલ કફન આપો, એને આપણે દફન કરીએ. અને જ્યારે દફન કરવા લઈ જાય છે તો રસૂલે ખુદા એને જનાઝા સાથે છે અને કહેતા હતા કે યા મારા ચાચા, તમે નાનપણમાં મારી ધ્યાન રાખી, જેનેસમાં જવાનીમાં તમે મારે દિફાસ કર્યો. આજે હું તમારા માટે દુઆ કરું છું. અને હંમેશા દુઆ કરતા હતા. અને એટલે સુધી કે એને દફન કરવામાં આવ્યા. પણ હું કહીશ અઝાદારો હાથ જોડીને કે રસૂલે ખુદાએ તો પોતાના ચાચાને દફન કર્યા. ઇમામ અલી અલૈહિસ્સલામ હતા, યતીમ થઈ ગયા. તો હઝરત અલી અલૈહિસ્સલામને રસૂલે એને પ્યાર કર્યો છે, માથા ઉપર હાથ ફેરવ્યો છે. જેવી રીતે યતીમનું કરવું જોઈએ કે યતીમના માથા ઉપર હાથ ફેરવો. તમારી ઓલાદની સામે, યતીમની સામે તમારી ઓલાદની ખબર ન રાખો.
પહેલે તમે યતીમને જોવો, પછી તમારી ઓલાદને ધ્યાન રાખો. તો રસૂલે ખુદાએ હઝરત અલી અલૈહિસ્સલામને ધ્યાન તો આપ્યું હશે, પણ હું તમને પૂછું છું, અલીની જ પોતરી છે, શું સકીનાથી વધારે કોઈ યતીમ હતું? સકીનાથી કોઈ વધારે યતીમ હતું? અહીંયા તો અલીને આ રસૂલ પ્યાર કરે છે, એને હેત દેખાડે છે, એને ખરખરો કરે છે, એને દિલસોજી આપે છે. પણ આ સકીના જ્યારે ઇમામ હુસૈન શહીદ થઈ ગયા તો કોણ આવ્યું એના માથા ઉપર હાથ ફેરવવાને? કોણ આવ્યું એને દિલસોજી આપવાને? અગર કોઈ આવ્યું તો માથા ઉપરથી ચાદર ખેંચવા આવ્યું, અગર જો કોઈ આવ્યું તો ગાલ ઉપર તમાચા મારવા આવ્યું, અગર કોઈ આવ્યું તો કાનમાંથી એરિંગ ખેંચવાને આવ્યું. આ સકીનાની હાલત થઈ. બાપ ન હતા, કોઈ મર્દ ન હતો. અગર ભાઈ હતા ઝૈનુલ આબેદીન તો એ પણ कैदी बनी गया था. पहले तो बीमारी ની હાલતમાં હતા. એક જનાબે ઝૈનબ હતા, ફૂફી ઝૈનબ હતા કે જે શું કરે, એ અબુ તાલિબ ની પોતરી ઝૈનબ, એ અબુ તાલિબ રહીને કામ કર્યું કરબલાની અંદરમાં. એ અબુ તાલિબ નું કામ લીધું, એ હિફાજત કરી. અઝાદારો, અરે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ચાચાને દફન તો કરી શક્યા, પણ એક ચાચા બીજા હતા, જનાબે ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ, હે તો પોતાના ચાચાને દફન ન કરી શક્યા. 3 દિવસ સુધી મૈયતો કરબલામાં પડી રહી, મુસલમાનોએ દફન ન કર્યા. ઇમામે ઝૈનુલ આબેદીન મોજીઝાતી કૂફાથી ત્રીજા દિવસે આવે છે, પોતાના બાબાને દફન કરે છે, ચાચા અબ્બાસને દફન કરે છે. પણ કેવી રીતે? અરે એક ચાદર બિછાવે છે, અહીંયા તે કટકો લે છે, બીજા ઠેકાણે તે કટકો ઉપાડે છે, શરીરના એક એક ભાગ લે છે, ચાદરમાં રાખે છે, ચાદરને વીંટીને કબરની અંદર સુવડાવે છે. બની અસદોને કહે છે કે તમે ખસી જાઓ. જનાબે ઝૈનુલ આબેદીન કબરની અંદર, કબરની બાજુમાં ઊભા રહીને પોતાના ચાચા સાથે વાતો કરે છે કે મારા ચાચા અબ્બાસ, તમે તો અહીંયા સુતા છો, પણ આવો ઝૈનબ કુલસુમ તમારી બેનને જો, માથામાં ચાદર નથી, અરે કૂફાની કેદમાં બંદીવાન છે. સકીનાને જો, અરે પાણી નથી આવતા, પાણી માંગે છે તો તમાચા મળે છે. આ ભાઈ મારા ચાચા, જો તમારો અપત્રીજો ઝૈનુલ આબેદીન તમને દફન કરવા તો આવ્યો છે, પણ હાથ બાંધેલા છે, પગમાં સાંકળ છે, ભારે તોક છે ડોકની અંદર. અલા લાનતુલ્લાહી અલલ કૌમ વસયલમુલ લઝીન ઝલમુ યમકલિદુન યમકલિદુન. આપણે દુઆ કરીએ કે મજલિસ કોઈ નાની કે મોટી નથી, બધી મજલિસ છે. અલ્લાહ આપણી આઝાદારીને કબૂલ ફરમાવે, એના બરકતથી દરેક બીમારને પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાતની જિંદગી આપે. મજલિસના બરકતથી, તમારા આંસુઓના વાસ્તથી અલ્લાહ આપણા નાના મોટા ગુનાહો, આપણા મરહૂમીનના તમામ ગુનાહોને બક્ષી આપે, મરહૂમીનોને જન્નતનો ઉમદા દરજ્જો તક કરે, આપણને પણ હંમેશા નેક તોફીક આપે, આપણા બચ્ચાઓને સીધા રસ્તા ઉપર બાકી રાખે, એની ભણતરમાં અને કામની અંદર અલ્લાહ તરક્કી આપે, ઇમામે ઝમાનાને જલી જલી ઝહૂર ફરમાવે, એના મદદગારો અંસારોની અંદર આપણે શામિલ કરે, અને આયતુલ્લાહ સિસ્તાનીનો સાયો આપણા ઉપર અલ્લાહ બાકી રાખે. એમની તથા ઈરાનની હાલત જે ખરાબ છે, અલ્લાહ એ બધાની મદદ કરે, મઝલૂમોને પોતાની હિફાજતમાં રાખે, ઝાલિમોને બરબાદ કરે. મરહૂમીનોને આપણે યાદ કરી, જેના નામ લેવામાં આવે, જેના નામ લેવામાં નથી આવે, જેના ઉપર કોઈ ફાતિહા પડવા વાળો નથી, બધા ઉપર આપણે એક ફાતિહા પડીને બક્ષી આપે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહ. Bismillahirrahmanirrahim. Innallaha wa malaikatahu yusalluna 'alan nabi ya ayyuhalladzina amanu sallu 'alaihi wa sallimu taslima. Mata Husain.